હેપી બર્થડે ડિયર આર્ય. મેં ચાલુ સિઝેરિયનમાં ડૉક્ટર જોડે વાતચીત કરેલી. બે વસ્તુ છે, ખુશી પણ છે, થોડો લિટલ બીટ ગમ પણ છે. પળ મારી લાઈફમાં પાછી ક્યારેય નથી આવવાની. જે એણે મારી સાથે પળો વિતાવેલી છે, જે એણે મારી સાથે હે ગાઈઝ, ગુડ આફ્ટરનૂન, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. સો ગાઈઝ, આજના વ્લોગની શરૂઆત ભાઈ ધમાકેદાર મસ્ત મજાનો શાંતિથી કરી છે. કેમ કે થોડું કામમાં બિઝી હતો એટલે ભાઈ આજે સવારે નથી કરી શક્યો. પણ આજે ભાઈ અમારા ઘરે એક મસ્ત મજાનો ભાઈ આનંદનો દિવસ છે. કેમ કે ભાઈ આજે છે ને ભાઈ અમારા આર્યનું આજે 1 year કમ્પ્લીટ થયું છે. એટલે કે ભાઈ ફર્સ્ટ બર્થડે છે. હા, કે ફર્સ્ટ બર્થડે છે, સેલિબ્રેશન કે એવું કંઈ આપણે નથી કરવાના ભાઈ. આજ દિવસ સુધીનું મારું માનવું એવું છે કે ભાઈ ખુશીનો દિવસ છે, એ વાત તો 100% છે. પણ આ એક મારા માટે ભાઈ અંદરથી મને દુઃખ થાય છે. દુઃખ એ વાતનું છે કે ભાઈ બોર્ન થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં, મીન્સ કે 1 વર્ષ સુધીમાં જે એણે મારી સાથે પળો વિતાવેલી છે, જે એણે મારી સાથે એન્જોય કરેલી છે, મેં એની સાથે જે એન્જોય કરેલી છે, એણે મારી સાથે જે એન્જોય કરેલી છે, એને તો હજી નહીં ખબર પડતી, પણ મને એટલીસ્ટ ખબર પડે છે કે ભાઈ આ પળ મારી લાઈફમાં પાછી ક્યારેય નથી આવવાની. એટલે દુઃખ એ વાતનું છે ભાઈ. એનીવે ચાલ્યા કરે. જો આ બાજુ ભાઈ અત્યારે ગાર્ડનમાં લઈને આવ્યા છીએ અને સામે જો ભાઈ આર્ય અને એના મમ્મી બે બેઠા છે. ચાલો ભાઈ આપણે કિંજલને પૂછીએ કે ભાઈ આજનો દિવસ એના માટે કેવો છે, ખાસ છે કે શું છે. અને ભાઈ કોમેન્ટ કરજો ભાઈ. આ ભદો છે ને ભાઈ, આનું નામ આર્ય છે અને આના વિશે ભાઈ મસ્ત મજાની કોમેન્ટ કરજો. જો 2 દાંત નીચે આવી ગયા છે ભાઈ. આનો આજે બર્થડે છે, આ 1 વર્ષ કમ્પ્લીટ કરી નાખ્યું. બરાબર ને કિંજલ? યસ. કેવી આમ તને ખુશી થાય છે કે શું થાય છે? બે વસ્તુ છે, ખુશી પણ છે, થોડો લિટલ બીટ ગમ પણ છે. હમ. ખુશી એ વાતની છે કે બેબી 1 વર્ષનું થઈ ગયું છે, સારી વસ્તુ છે, હેલ્ધી છે, હજી સુધી કોઈ પ્રોબ્લેમ નહીં થયો, તો એના ખુશી છે. અને દુઃખ એ વાતનું છે કે નાનો હતો ત્યારથી લઈને અત્યાર સુધીની જે મેં એમની જોડે મોમેન્ટ સ્પેન્ડ કરી છે, એકદમ નાનો હતો, બેસતા નહોતો શીખો, બોલતા નહોતો શીખો, ત્યારે હું એમની જોડે જે રીતે રહેતી, તો એ બધી મોમેન્ટ્સને થોડું મિસ કરું છું. અને આજે સવારથી લઈને અત્યાર સુધી એ જ દિવસ યાદ આવે છે કે જ્યારે એમનો બોર્ન થયો હતો, કે ભાઈ સવારે 7 વાગે મને હોસ્પિટલે લઈ ગયેલા, 10 વાગે મને વોર્ડની અંદર લઈ ગયેલા, પછી સિઝેરિયન મારું ચાલુ હતું, મેં ચાલુ સિઝેરિયનમાં ડૉક્ટર જોડે વાતચીત કરેલી, અને બહાર આવ્યા પછી મને બી મારા દીકરાનો બોર્ન થયો ત્યારે ડૉક્ટરે ડાયરેક્ટલી બોર્ન પછી ડાયરેક્ટલી મને નહોતો આપ્યો, મારા હસબન્ડને આપ્યો હતો. તો મને ત્યાં બહાર આવીને બી હું એને ફાઇન્ડ કરતી હતી કે ક્યાં છે મારો બોય. એ બધું યાદ કરીને થોડુંક એવું યાદ આવે છે. મતલબ ભાઈ આવું છે ભાઈ. જેમ મેં તમને આગળ વ્લોગમાં કીધું ને કે ભાઈ બધા લોકોને તો ખુશી હોય છે, મને બી ખુશી છે, એવું નથી મને નથી. પણ દુઃખ ખાલી એક જ વાતનું હોય છે કે ભાઈ એ મોમેન્ટ જે 1 વર્ષની અંદર એની સાથે જે અમે વિતાવેલી છે ને, એ પાછી ક્યારેય નહીં આવે. બરાબર ને કિંજલ? એ વસ્તુ ક્યારેય પાછી નહીં આવે ભાઈ. આવું છે ભાઈ. આજે બર્થડે છે અને આપણે ભાઈ સેલિબ્રેશન પણ નથી કરવાના. કેમ કે ભાઈ મારા મમ્મી પપ્પા અત્યારે ઓલરેડી સુરત છે અને એ અહીંયા હોત તો કદાચ આપણે કંઈક ઘરે સેલિબ્રેશન કરત, નાની મોટી કેક કટિંગ કરત અને એવું બધું કંઈક કરત. પણ આપણે કોઈ વસ્તુ નથી કરવાના. કેમ કે ભાઈ જ્યાં સુધી વડીલોની હાજરી ન હોય ને ત્યાં સુધી પ્રસંગ નથી કહેવાતો. તો અમારા ઘરે આ એટલીસ્ટ એક પ્રસંગ જ કહેવાય. 1 વર્ષનો થયો તો એ પ્રસંગ છે. પણ અમે આજે કોઈ સેલિબ્રેશન નથી કરવાના. કેમ કે ભાઈ અમારા ઘરના વડીલોની હાજરી અમારા ઘરે નથી, એટલા માટે અમે નથી કરવાના. બરાબર ને કિંજલ? વડીલો તો ઠીક છે, પણ એમ બી મને બહુ સેલિબ્રેશન બહુ પસંદ નથી. મેં અત્યાર સુધીમાં ખુદ મારો બર્થડે બી ક્યારેય સેલિબ્રેટ નથી કર્યો, ઇવન મેં કોઈનો પણ નથી કર્યો. મને બીજાના બર્થડેના સ્ટેટસ મૂકવાની આદત નથી. આઈ એમ સોરી ટુ માય રિલેટિવ્સ, કેમ કે હું ક્યારેય કોઈના બર્થડેનું સ્ટેટસ મૂકતી નથી. સો આઈ એમ સો સોરી, બટ હા, મને એ વસ્તુ પસંદ નથી, તો હું નથી કરતી. ભાઈ આવું છે ભાઈ. બરાબર? એટલે સેલિબ્રેશન તો નહીં કરીએ. પણ હા, અત્યારે નીચે ભાઈ ગાર્ડનમાં લઈને રમવા આવી ગયા છીએ. જો ભાઈ નાના નાના છોકરાઓ બધા રમે છે. અને આ બાજુ ભાઈ એક સિસ્ટમ મને બહુ સારી લાગી કે ભાઈ કોઈ પણ નાના છોકરાઓ જે આ બધા રમે ને તો એને વાગે નહીં ને એના માટે જો આ બધી નીચે રેતી પાથરેલી છે. બાકી બધી જગ્યાએ આરસીસી છે. જો અહીંયા આરસીસી છે, અહીંયા ચાલવા માટેનો ટ્રેક બનાવેલો છે. મોટી ઉંમરના બધા વડીલો ને એ બધા ચાલતા હોય છે. તો અહીંયા ભાઈ એ સિસ્ટમ એક મને બહુ સરસ લાગી કે ભાઈ નાના છોકરા હોય, પડ્યું હોય, કરવું હોય તો વાગે નહીં, એના માટે મસ્ત મજાની ભાઈ જો આ હિંચકા છે, આવું બધું નાનું મોટું અલગ અલગ છે, પણ પડે ને તો વાગે નહીં ને એવી સુવિધા એક સરસ મજાની છે. આ વસ્તુ થોડીક એક વસ્તુ સારી લાગી આપને. અને ભાઈ સાંજનો 6 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. ઓલમોસ્ટ ભાઈ 6 વાગી ગયા છે અત્યારે. બરાબર? અને હવે આપણે ભાઈ સાંજે કંઈક બધા ભાઈ ને ભાભી ને બધા ઘરે હશે ત્યારે પાછું આપણે વ્લોગ કન્ટિન્યુ કરશું. અત્યારે થોડું ભાઈ બચ્ચા પાર્ટી જોડે આપણે ભાઈ મસ્ત મજાનું કંઈક આનંદ કરીએ. બરાબર ને આર્ય? કેવું છે તારે કાંઈ? તારો ભાઈ આજે બર્થડે છે, આજે તારો દિવસ છે, તારે કાંઈ કેવું હોય તો કહી દે ભાઈ. કેવું છે? એને હજુ બોલતા નથી આવડતું.
ભાઈ એને બોલતા નથી આવડતું, બોલતા આવડતું હોય તો કંઈક કે. બંગાહું ખાય છે ભાઈ, હજી નીંદર કરીને આવ્યો છે તો એ બંગાહું ખાય છે, આવું છે ભાઈ. એનીવે ચાલો ભાઈ વ્લોગ સાંજે પાછો કન્ટિન્યુ કરશું અને થોડુંક તમને બતાવશું અને આપણે ભાઈ ફેમિલી જોડે બેઠા હશું તો એ મોમેન્ટ થોડી કેપ્ચર કરશું. ચાલો જો ભાઈ આર્યને અમે કેક તો કટિંગ નથી કરાવી પણ જ્યુસ તો પીવડાવી શકીએ ને ભાઈ. ફ્રેશ જ્યુસ પીવડાવાય, બરાબર ને કિંજલ? હેલ્ધી ભાઈ, આવું હેલ્ધી તો પીવડાવાય નાના છોકરાઓને. અને હવે એને પાછું જો ભાઈ સ્ટ્રો થી છે ને પીતા આવડી ગયું છે. જો 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 બહાર કાઢ્યું જો, એટલે આવી રીતના પી શકે છે. અને આ બાજુ ભાઈ જેસિકા, કેવું લાગ્યું જ્યુસ? સુપર. ઓલું તો આર્ય માટે કંઈક કહેવાની હતી ને, શું કહેવાની હતી? वो नहीं, कालजा का कटका तो है ही तुम्हारा. वो तुम वो गाना गाने वाली थी ना आर्य का, कुछ हैप्पी बर्थडे है तो, और जोर से गाओ, थोड़ा जोर. ओ माय गॉड भाई, जेसिका ने तुम्हारे लिए भाई गाना गा दिया, बराबर ना भाई? जेसिका એ ભાઈ એના ભાઈ માટે મસ્ત મજાનું હેપી બર્થડે ગીત ગાઈ દીધું કા, હે ને ભાઈ? આટલી પ્યારી છોકરી એને ભાઈને બર્થડે વિશ કરતી હોય તો તમે કરો યાર. કે બધાય સબસ્ક્રાઇબ કરી નાખો, કે સબસ્ક્રાઇબ કરો બધા. હા સબસ્ક્રાઇબ કરો ભાઈ. આર્યના માટે આજે બર્થડે છે તો એને કોમેન્ટ કરી દો બધા હેપી બર્થડે, બરાબર ને? આવું છે ભાઈ. અમે તો ઓ ભાઈ ગોડ, આમ જો ભાઈ આખો ગ્લાસ ઘટાવી ગયો. હજુ પીવું છે ભાઈ ને. હવે પણ બહુ પછી તું રાતે પીપી કર્યા કરશે પછી, હે ને? જો ભાઈ આવી રીતના ભાઈ અમે કેક નથી લાવી કટિંગ કરી પણ આ બધું આવી મોજ કરાવીએ છોકરાઓને ને બહાર લઈને નીકળીએ, બરાબર ને જેસિકા? મજા આવે ને? કાંઈ વાંધો નહીં, મોજ કરો આપણે તમે, હે ને? ચાલો ભાઈ, મસ્ત મજાનો આજે અમે આનંદ કર્યો બધાએ. અને આ આર્યને ભાઈ ઘણા બધા રિલેટિવ, સગા સંબંધી, સબસ્ક્રાઈબર મિત્રોએ પણ ઘણાએ હેપી બર્થડે વિશ કર્યું છે આજે. અને આ જેસિકાનો પણ આજે બર્થડે તો નથી પણ એનું કહેવાનું એમ હતું કે ભાઈ ભાઈનો બર્થડે છે તો મારો સાથે બર્થડે છે, બરાબર ને ભાઈ? જેસિકાનોય બર્થડે છે, બધા એવું કહી દેજો એને, બરાબર છે? નકર એ પાછી નારાજ થઈ જાય અમારે, બરાબર ને? અને આ બાજુ ભાઈ જો બધા જ્યુસ બ્યુસ પીને મસ્તીના ઠંડા થઈ ગયા છે હવે. અને આર્યભાઈનો આજે બર્થડે અહીંયા અમે સેલિબ્રેશન કર્યું, બરાબર ને ભાઈ? અમે આજે કેક ને એવું તો આપણે નથી કટ કર્યું કા? નથી, અમે બહુ એમાં નથી માનતા ભાઈ કે ભાઈ કેક કટિંગ કરીએ ને આવું બધું સેલિબ્રેશન કરીએ ને એવું બધું નથી માનતા, એટલે અમે સેલિબ્રેશન તો નથી કર્યું. પણ એઝ અ ફેમિલી તરીકે અમે બધાને આવી રીતના જો આમ અમે જોડે અમારા બે છોકરાઓને લઈને આવી રીતના એક ડ્રાઈવ કરીએ, લોંગ ડ્રાઈવ કરીએ ને મજા કરીએ, બરાબર ને? જો ભાઈ મજા આવી ને જેસી? ભાઈ આવી મજા કરીએ ને તોય જેસિકાને મજા આવે અમારે, બરાબર ને? કાંઈ વાંધો નહીં, આવું છે ભાઈ. ભાઈ આ બાજુ જો ભાઈ આર્યનો બર્થડે છે ને તો બધા એને આજ ઘણા બધા વિશ કરી છે તો બધાને થેન્ક યુ આર્ય તરફથી અને એની મમ્મી તરફથી ને જેસિકા તરફથી અને ખાસ મારી તરફથી ભાઈ બધાને થેન્ક યુ સો મચ. ઘણા બધા લોકોએ વિશ કરી છે. કાંઈ વાંધો નહીં, મળશું પાછા કાલે નવા વિડીયોમાં અને નવી સવારે નવી એનર્જી સાથે, બરાબર ને જેસી? અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો બધા સબસ્ક્રાઇબ કરી દેજો એટલે જેસિકાના વિડીયો તમને મળતા રહે, બરાબર ને? ચાલો મળીએ, ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ ટુમોરો.